લોકડાયરાના કલાકાર દેવાયત ખબર છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલા છે, પરંતુ ક્યાંક હવે દેવાયત ખબરના કેસમાં એક મોટી અપડેટ સામે આવી રહી છે। દેવાયત ખબરના ઘરે અને ગામની બહાર પોલીસનો કાફલો છે તેને તૈયાર કરી દેવામાં આવ્યો છે। તેની સાથે એક મોટી અપડેટ અને ઘણા બધા ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા છે। આજે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દેવાયત ખબરના મામલે અત્યાર સુધી આપણે ઘણી બધી ચર્ચાઓ કરતા આવ્યા છે, ત્યારે હવે વધુ એક અપડેટ સામે આવી રહી છે। દેવાયત ખબરના ઘરે અને ગામમાં પહોંચી છે પોલીસ। અત્યારે હાલ તપાસના જે ચક્રો છે તેને ગતિમાન કરી દેવામાં આવ્યા છે। દેવાયત ખબરના કેસમાં એક વ્યક્તિને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને બાદ છોડી પણ દેવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રમાણે આપણે આની પહેલા પણ વાત કરી હતી અને અમારી પાસે જે પોલીસના સૂત્રો સામે આવ્યા હતા એના ઉપરથી પણ આપણે ઘણા બધા ચોંકાવનારા ખુલાસા વિશે વાતચીત કરતા આવ્યા છે। એના જ વિશેની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગાડીઓ મળી આવી હતી ને ગાડીઓની તપાસ કરવામાં આવી હતી, તો એક ગાડી રાજકોટ અને એક ગાડી અમરેલીની હતી। કોઈ પણ ગાડી દેવાયત ખબરના નામે હોતી નહીં તેવો પણ ક્યાંક મોટો ખુલાસો સામે આવ્યો હતો ને એ બાદ જો વાત કરવામાં આવે તો પોલીસ પાસેના જે સૂત્રો છે એના પાસેથી અમને એવી માહિતી મળી રહી છે કે 15 દિવસ પહેલાથી જ આ કાવતરું છે તે રચી નાખવામાં આવ્યું હતું। દેવાયત ખબરે 15 દિવસ પહેલાથી જ જે ગાડીના બંને માલિકો છે એ લોકો પાસેથી આ ગાડી મંગાવી લીધી હતી। કયા કારણોસર મંગાવવામાં આવી હતી, શું કહીને મંગાવવામાં આવી હતી તે વાતને લઈને હજી સુધી કોઈ જ અપડેટ સામે નથી આવી, પરંતુ હવે ક્યાંક દેવાયત ખબરને પકડવા માટે થઈને પોલીસની જે ટીમો છે એની પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ પૂછપરછ ચાલી રહી છે અને જે પ્રમાણે વાત કરવામાં આવે LCB છે, SOG છે, એ લોકોની ટીમ પણ બનાવી દેવામાં આવી છે। ખાસ કરીને દેવાયત ખબરનું જે ઘર છે એની બહાર પણ અત્યારે હાલ પોલીસ છે તેને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। દેવાયત ખબરના કેસમાં હજી પણ નવો વળાંક આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। આપણે ગઈકાલે પણ જોયું હતું કે એવું ક્યાંક કહેવામાં આવ્યું હતું કે સનાથલમાં જે ડાયરાની બબાલ ચાલુ હતી, જે સમયે દેવાયત ખબરની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એનો બદલો લેવામાં આવ્યો છે દેવાયત ખબર દ્વારા। એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, જે વ્યક્તિની ઈજાઓ પહોંચી છે ધ્રુવરાજસિંહને, એમના દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। જો કે ફક્ત દેવાયત ખબર નહીં પરંતુ એમની સાથે બીજા ઘણા બધા લોકો છે એ લોકોની સામે પણ પોલીસ ફરિયાદ થઈ છે ને અત્યારે હાલ જે પ્રમાણે અપડેટ સામે આવી રહી છે એ પ્રમાણે દેવાયત ખબરના ઘર છે તેમાં પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે એમનો કાફલો તૈયાર કરી દેવામાં આવ્યો છે। દેવાયત ખબરને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ને જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે ગાડીઓની તપાસમાંથી એક એવું કારણ બહાર આવ્યું છે કે એક ગાડી રાજકોટ અને એક ગાડી અમરેલીની હતી। દેવાયત ખબરના નામે એક પણ ગાડી નથી અને 15 દિવસ પહેલા જ આ ગાડી છે તેને મંગાવી દેવામાં આવી હતી, કોઈ કારણોસર મંગાવી હતી અને તેમના માલિકો છે એ લોકો પાસેથી દેવાયત ખબરે ગાડી મંગાવી લીધી હતી। મેં જે પ્રમાણે કહ્યું આગળ એ પ્રમાણે હજી સુધી એવી કોઈ જ અપડેટ નથી કે કયા કારણથી આ ગાડી મંગાવવામાં આવી હતી, ફક્ત ને ફક્ત કોઈ કારણસર મંગાવી દેવામાં આવી હતી। અને જે પ્રમાણે અત્યારે વાત કરવામાં આવે સુરેન્દ્રનગર દેવાયત ખબરના ઘર પાસે પણ પોલીસની ટીમ છે તે અત્યારે હાલ સ્ટેન્ડ બાય છે। એટલે અત્યારે હાલ જે પ્રમાણે અપડેટ સામે આવી રહી છે એ પ્રમાણે કે દેવાયત ખબરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરી દીધા છે। આગામી સમયમાં આ કેસની અંદર મોટી નવાજૂની થઈ શકે છે એવી પણ અપડેટ સામે આવી રહી છે। ધ્રુવરાજસિંહ છે તેમના દ્વારા જે પ્રમાણે આક્ષેપો મૂકવામાં આવ્યા છે દેવાયત ખબર ઉપર એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે સનાથલમાં જે જૂની અદાવત રહી છે એનો બદલો ક્યાંક દેવાયત ખબરે લીધો છે। તલાલામાં જે ફોર્ચ્યુનર કાર હતી અને જે કિયા કાર હતી એકબીજા વચ્ચે ટક્કર થઈ હતી ને સમગ્ર વિવાદ છે તે સામે આવ્યો હતો। દેવાયત ખબર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આજે હુમલો કરાવવામાં આવ્યો છે એવી શક્યતાઓની વચ્ચે અત્યારે હાલ દેવાયત ખબરના ઘરની બહાર પોલીસ સ્ટેન્ડ બાયમાં ઊભી છે। ગમે તે સમયે પોલીસ દ્વારા પણ કોઈક મોટા ખુલાસા કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।